નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન મોદી સુરતના હજીરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ હજીરા સ્થિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. હજીરામાં એલએનટીના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ભારતીય સેના માટે બનાવેલા હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ત્યારે પીએમ મોદીએ જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ કર્યું હતું. ડિફેન્સના હથિયારો અંગે પીએમ મોદીએ માહિતી મેળવી હતી. પીએમ મોદી હજીરાના એલએનટી પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. હજીરામાં ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થાય છે. પ્રદૂષણ ઘટાડવા ગેમ ચેન્જર સાબિત થશે આ ટેકનોલોજી. ત્યારે તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમને પણ પીએમ મોદીએ નિહાળી હતી. સ્વદેશી રડાર રક્ષા પ્રણાલી CIWS પ્રોજેક્ટ નિહાળ્યો હતો. K9 વ્રજ હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત લીધી હતી. જોરાવર લાઇટ ટેન્કનું પીએમએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મેક ઇન ઇન્ડિયા હેઠળ જોરાવર ટેન્કનું નિર્માણ થાય છે, ત્યારે સરળતાથી જોરાવર ટેન્કને એરલિફ્ટ કરી શકાય છે. દુર્ગમ ક્ષેત્રો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. તો ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું પણ ઉત્પાદન કરવામાં આવનાર છે. ત્યારે જોરાવર ટેન્ક કે જેનું નિર્માણ સરળતાથી આ જોરાવર ટેન્ક છે તેને એરલિફ્ટ પણ કરી શકાય છે. પીએમ મોદી દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ મેક ઇન ઇન્ડિયા હેઠળ જે જોરાવર ટેન્કનું નિર્માણ થયું છે તેનું પણ અહીંયા નિરીક્ષણ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ તીર એર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ કે જેને પણ અહીંયા પીએમ મોદીએ નિહાળી હતી. સ્વદેશી રડાર અને રક્ષા પ્રણાલી CIWS પ્રોજેક્ટને પણ નિહાળ્યો હતો. ત્યારે પ્રદૂષણને ઘટાડવા ગેમ ચેન્જર સાબિત થતી આ ટેકનોલોજી ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી સુરતના પ્રવાસે સુરતને 18,800 કરોડના પ્રકલ્પોની ભેટ મળી છે. વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. સુરતમાં 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થયું છે. હોસ્પિટલ સેન્ટ્રલ લેબોરેટરી અને ઇમરજન્સી સેવા સેન્ટરથી સજ્જ છે. વીજ નિકાસ ક્ષમતા વધારવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું. રાજ્ય સરકારની કેટલીક મહત્વપૂર્ણ પહેલોનું પણ ઉદ્ઘાટન થયું છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન, જેમાં પીએમએ કહ્યું કે સ્થાનિક ચૂંટણી બાદ પહેલી વખત ગુજરાત આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપી રેકોર્ડ તોડ્યો. કોઈપણ પક્ષને આટલો લાંબો સમય સેવાનો મોકો મળે તે મોટી વાત છે. વૈશ્વિક સંકટનો સામનો દેશ કરી રહ્યો છે. આ લડાઈમાં પણ દેશની જીત થવાની છે. દેશમાં કેટલાક નિરાશાવાદી લોકો છે, આત્મનિર્ભર ભારત અભિયાનનો મજાક બનાવે છે. દેશના આ સંકલ્પને નીચું દેખાડવાનું કામ કરે છે. આ લોકો ભારતને બીજા દેશો પર નિર્ભર રાખવા માંગે છે. તે ભૂલી રહ્યા છે કે બીજા પર નિર્ભર રહી દેશનો વિકાસ ન થાય. हाल ही में जिला परिषद, तहसील परिषद, नगर पालिका और महानगर पालिका के चुनाव हुए. इनमें गुजरात के लोगों ने भाजपा को इतना समर्थन दिया कि पुराने सारे रिकॉर्ड टूट गए. और मैं आज ज्यादा खुश इसलिए हूं कि मेरे रिकॉर्ड भी आप सबने तोड़ दिए. मैं राजनीति में बहुत देर से आया था. शायद 87 में मैं पॉलिटिक्स में आया और उसके बाद पहला चुनाव था सूरत अहमदाबाद कॉरपोरेशन वगैरह का. और उस पहले चुनाव में हमने भारी विजय प्राप्त किया और तब से लेकर आज तक ये विजय की यात्रा चल ही रही है. लेकिन साथियों, आज देश में कुछ निराशावादी लोग हैं जो आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते रहते हैं. देश के इस संकल्प को वो लगातार नीचा ही दिखाते हैं. ये वो लोग हैं जिन्होंने हमेशा भारत को दूसरे देशों पर निर्भर रखा. वो लोग ये भूल जाते हैं कि दूसरों पर निर्भर देश विकास की वो ऊंचाई कभी प्राप्त नहीं कर सकता जिसका वो हकदार है.
ત્યારે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પણ સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે તાપી નદીને સ્વચ્છ કરવા માટે પીએમનો સહકાર મળ્યો. સુરત શહેરની અનેક વિશેષતાઓ છે. સુરતને સોનાની મૂરત કહેવામાં આવે છે. સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકા અવ્વલ છે. પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા પીએમએ કમર કસી છે તેવું નિવેદન આપ્યું. અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા છે. ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ સંબોધન. તેમણે કહ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશની પ્રતિષ્ઠા દુનિયામાં વધી છે. સીએમ હતા ત્યારે સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો હતો. ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. કુદરતી સંસાધનોના જતનની દિશા પણ આપી હતી. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની પ્રેરણા આપી. ધોલેરાની ખારાસવાળી જમીનમાં પણ 3200થી વધુ વૃક્ષો વાવ્યા. 18,000 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી તેવું નિવેદન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશા દર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે. ત્યારે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું પણ સંબોધન, જેમાં દક્ષિણ ગુજરાત અને સુરત વતી પીએમનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં મોદી સાહેબ ક્યારેય ખાલી હાથ નથી આવતા. 18,000 કરોડથી વધારેના વિકાસ કામોની ભેટ. દક્ષિણ ગુજરાતમાં વિકાસની વણઝાર. દેશના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર આવો કાર્યક્રમ થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણ પ્રેમી છે. સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી આપવાનું વિચાર્યું. મોદી સાહેબે આ દેશને 12 વર્ષ સેવા આપી છે. 4 કરોડ પાકા મકાન, 80 કરોડ ગરીબોને મફત રાશન આપ્યું છે. 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર અપાવી છે. દુનિયા જોતી રહી જાય તેવા ઓપરેશનો પાર પાડ્યા છે. વંદે ભારત ટ્રેન વિદેશની ટ્રેનોની કક્ષાએ અવ્વલ બનાવી છે. મોદી સાહેબ, અમે તમારું સુરક્ષા કવચ છીએ. મોદી સાહેબના સ્વાગત માટે 18 ગ્રુપો પદયાત્રામાં આવ્યા તેવું પણ નિવેદન આપ્યું હતું. આજે આપણા ગુજરાતમાં મોદી સાહેબ જ્યારે આવ્યા છે, મોદી સાહેબ ક્યારેય ખાલી હાથે નથી આવતા. આજે આપણા ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિકાસલક્ષી 18,000 કરોડથી વધારેની રકમની અનેક વિકાસલક્ષી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે. તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ. અને કાલે આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આવું સપનું જોયું ને સપનું સાકાર કરવાનું વિચાર્યું બી નતું. એવું આપણા મોદી સાહેબે કર્યું. 4 કરોડ પાકા ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા,
10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યું અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આજે પહોંચે છે. એ આપણા મોદી સાહેબનું શાસન. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દમણના પ્રવાસે દમણને 2970 કરોડના પ્રોજેક્ટ્સની મોટી ભેટ મળવાની છે. હેલ્થકેર, સિવિલ એવિએશન, પ્રવાસન પ્રોજેક્ટની ભેટ મળશે. નવા એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં છે. ત્યારે પીએમ મોદી દમણ જિલ્લા હોસ્પિટલનું લોકાર્પણ કરશે. હોસ્પિટલની દૈનિક 1500 ઓપીડીની ક્ષમતા છે. આઇકોનિક બ્રિજ દમણ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ થશે. દમણ ખાતે નિફ્ટ કેમ્પસનું લોકાર્પણ થશે. લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ. ત્યારે કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પર પોર્ટનો વિકસિત કરાશે. ત્યારે 300 મીટરની લંબાઈ ધરાવતા ક્રૂઝ લાંગરવાની સુવિધા, બોટના સમારકામ માટેની સુવિધાનો વિકાસ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીશું વિશ્વ પર્યાવરણ દિવસ વિશે. એક પેડ માં કે નામ અભિયાન 3.0 નો પ્રારંભ થયો છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે. સીએમએ વૃક્ષારોપણ કરીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે 5000 વૃક્ષોનું વાવેતર થશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર સીએમએ સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પીએમ તરીકેના સફરના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ભાર આપી કાર્યક્રમ શરૂ કર્યા છે. 5 જૂન આજે પર્યાવરણ દિવસ અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે. આ ઉજવણી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે. અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, જેમાં ચાંદખેડા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ હાજરી જોવા મળી. વૃક્ષારોપણ કાર્યક્રમ જેમાં મેયર હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત અભિયાન શરૂ થયું છે. ત્યારે એએમસી ઘરે ઘરે જઈને વૃક્ષારોપણ કરી આપશે. ત્યારે એએમસી સેવા એપમાં રજીસ્ટર કરી નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી શકશે. શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા તંત્રનો આ પ્રયાસ છે. મોબાઈલ સોર્સ એપોર્ચમેન્ટ લેબોરેટરીનો ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. 22 લાખ જેટલા વૃક્ષો વાવવાનો પ્રયોગ કે જેની અંદર જુદી જુદી સંસ્થાઓ આપણી સાથે જોડાઈ અને અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ લગભગ 25 લાખ કરતાં વધારે વૃક્ષો વવાય. સાથે આઈઆઈટી કાનપુર દ્વારા આપણને એર ક્વોલિટી મોનિટરિંગ માટે એએમસીના સહયોગથી તમામ વિસ્તારની અંદર આ એર ક્વોલિટી મોનિટરિંગ રથ એ ફરશે અને ક્યાં આગળ હવાની પરિસ્થિતિ ખરાબ છે અથવા તો ક્યાંક એર ક્વોલિટીમાં પ્રોબ્લેમ છે એ સતત મોનિટરિંગ કરી અને એ વિસ્તારો ઉપર લક્ષ્ય આપી આવતા સમયમાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહે. અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન સફાઈ અભિયાન પણ શરૂ થયું હતું. સીતાવન ગાર્ડનની આસપાસ સફાઈનું કામ સોંપાયું હતું. ધારાસભ્યો, કોર્પોરેટર અને કાર્યકરોને સફાઈનો ટાસ્ક સોંપાયો હતો. અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલે વૃક્ષારોપણ કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસે નિકોલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું હતું. સ્થાનિક ધારાસભ્યો, એએમસી પદાધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ થયું. એએમસી દ્વારા શહેરમાં 5 મિલિયન વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે 4 મિલિયન ટ્રી એટલે કે 4 લાખ વૃક્ષો
રોપાણનો જે કાર્યક્રમ હતો એની સફળતાને કારણે આજે અમદાવાદનું ગ્રીન કવર 10%માંથી 12.5% જેટલું વધ્યું છે. આ વર્ષે 50 લાખ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એની શુભ શરૂઆત આજે પૂર્વ વિસ્તારમાંથી સીતાવન જે છે એ નિકોલ વિધાનસભામાં આવેલી આ જગ્યામાં માન્ય પ્રદેશના અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આજે 501 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ, જેમાં પર્યાવરણ દિવસ નિમિત્તે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. ટ્રીમિંગથી મળેલા લાકડાનું સ્મશાન ગૃહોમાં વિનામૂલ્યે વિતરણ કરાશે. જે યુનાઇટેડ નેશનનું વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર. આ હકીકત છે કે આપણે સૌ આપણી આવનારી પેઢીને એની સુરક્ષા જો સુનિશ્ચિત કરવી હશે તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે. તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નડિયાદ મહાનગરપાલિકાને 2 આધુનિક ગલી ટેપ ટેન્કર અને ટ્રેક્ટર મળ્યા છે. પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય સહિતનાએ લીલી ઝંડી આપી છે. પંકજભાઈ દેસાઈ, મેયર મનીષ પટેલ અને કમિશનરે લીલી ઝંડી આપી હતી. અત્યાધુનિક વાહનો સાધનોના ઉમેરાથી સ્વચ્છતા અભિયાનને વેગ મળશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું છે. નડિયાદને સ્વચ્છ હરિયાળું વિકસિત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. આજે અમે વૃક્ષો વાવી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે. સાથે સાથે સંતરામ મહારાજના આશીર્વાદથી સંતરામ મહારાજના સાનિધ્યમાં એવા બાવરીમાં પણ મહારાજશ્રીની સાથે વૃક્ષારોપણ કર્યું છે. અને આજે સાથે સાથે માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં અને કમિશનર સાહેબની અધ્યક્ષતામાં 2 ગલી ટેપ ટ્રેક્ટર તથા 2 સ્વીપર મશીન ટ્રેક્ટર સાથે આજે અમે નડિયાદ નગરમાં મહાનગરપાલિકાનું લોકાર્પણ કર્યું છે. નર્મદાના નાંદોદમાં સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન. આદિવાસીઓને ઘરે મહુડાનો દારૂ બનાવીને પીવામાં આપવાની સલાહ આપી છે. ત્યારે વાર તહેવારે મહુડાનો દારૂ બનાવવાની સાંસદની સલાહ. કેમિકલયુક્ત દારૂ વેચતા બુટલેગરો પર પ્રહાર કરતા સલાહ આપી હતી. કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે જાતે મહુડાનો દારૂ બનાવીને પીવો. ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોહરાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો. તો આ મહારાજથી એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. મોહરાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ છે, ડોક્ટર રહી બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે છે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા બનેલો, બદામ, પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. ભાજપના તમામ 4 ઉમેદવાર બિનહરીફ થશે. ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. 4 ઉમેદવારો 8 જૂને ઉમેદવારી પત્રો ભરશે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ નથી. સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. 8 જૂને ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે અહીંયા 4 ઉમેદવારો 8 જૂને ઉમેદવારી પત્રો ભરવાના છે. અહીંયા કોંગ્રેસ પાસે વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ જ નથી, જેને લીધે અહીંયા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થશે. રાજ્યસભાના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કણઝારિયા વતન પહોંચ્યા હતા, ખંભાળિયા પહોંચ્યા હતા. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જીતેન્દ્રભાઈ છે. ત્યારે સ્વર્ગીય મેઘજીભાઈની પ્રતિમાને ફૂલહાર કરીને આશીર્વાદ લીધા હતા. માતા લીનાબેન કણઝારિયાના આશીર્વાદ મેળવ્યા હતા. પરિવારજનો અને વડીલોના પણ આશીર્વાદ મેળવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ શુભકામનાઓ પણ પાઠવી હતી. રાજ્યના
4 ઉમેદવાર રાજ્યસભાના જે ડિક્લેર થયા તેમાં મારું નામ શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા ને ડિક્લેર કરવા બાબત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીજી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગરના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં પદભાર સંભાળ્યો હતો. સનાતન સંસ્કૃતિ મુજબ વૈદિક યજ્ઞ સાથે ચાર્જ સંભાળ્યો હતો. મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના હોદ્દેદારોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. મહાનગરપાલિકાના હોદ્દેદારોએ રહીશોને રસ્તા, પાણી, ગટર, સફાઈ સહિતની સુવિધાઓ અહીંયા વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે 52માંથી 51 બેઠક પર ભવ્ય જીત મેળવી હતી. આજે મેયર પદનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલા પણ કીધું હતું કે પ્રાથમિક અમારું લક્ષ્ય છે પ્રાથમિક સુવિધાઓ, એમાં ખાસ કરીને સ્વચ્છતા એ અમારો પ્રાઇમ ગોલ રહેશે. સુરેન્દ્રનગર માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. એના માટે છેલ્લા 5 દિવસથી આના ઉપર ઘણું મંથન કરવું છે. ચોમાસું આવે છે તો સ્વચ્છતાનું જો થોડું વધારે પડતું જેના પર ધ્યાન આપવામાં આવે તો ચોમાસાની જે નાની મોટી તકલીફો છે એ પણ ઓછી થશે. એ સિવાય રોડ, રસ્તા, પાણી, ગટર એ પ્રાથમિક સુવિધાઓમાં જેટલું ઝડપી અને જેટલું જેને કહેવાય કે સહજતાથી અને સરળતાથી પબ્લિક સુધી પહોંચી શકીએ એના પ્રયત્નો રહેશે. ક્યાંય પણ મારા સુરેન્દ્રનગરના રહેવાસીઓને કોઈ ઉણપ નહીં આવવા દઉં. કોઈ પણ નાનામાં નાનો માણસ ક્યારે હેરાન નહીં થાય એની ખાતરી આપું છું. ખાસ કરીને અત્યારે ફોકસ એક જ બાબત ઉપર છે કે સુરેન્દ્રનગરને સ્વચ્છ બનાવવું છે, સારું બનાવવું છે અને સુંદર બનાવવું છે. ત્યારે પબ્લિકનો પણ ખૂબ સહકાર જોશે અને પબ્લિક ઉપર અમને વિશ્વાસ છે કે અમારા કામ થકી અમને અમારી સાથે રહેશે. ત્યારબાદ સરકારના અવનવા પ્રોજેક્ટો છે એના ઉપર પૂરતું ધ્યાન આપશું અને ઝડપીમાં ઝડપી એ વિકાસ થાય એના પર પૂરતું ધ્યાન. વડાપ્રધાન મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ખેડામાં કાર્યક્રમો યોજાશે. કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 12 થી 20 જૂન સુધી ખેડા જિલ્લામાં જનકલ્યાણ શિબિરો યોજાશે. તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં શિબિરો યોજાવાની છે. વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે. સેવા સેતુ હેઠળની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 11 વિકાસ કાર્યોના સ્થળોની પ્રગતિપથ પર યાત્રા યોજાશે. પરિયેજ તળાવ, સરદાર પટેલ જન્મસ્થળની મુલાકાત લેવાશે. બુલેટ ટ્રેન સ્ટેશન, ઉત્તરસંડા સહિતના સ્થળોની પણ મુલાકાત લેવાશે. 12 જૂને નડિયાદના યોગી ફાર્મમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે. વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો પણ થવાના છે. દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ જ્યાં આપણે સેવા સેતુ કાર્યક્રમ કરતા હતા, બધા પરિચિત છો સેવા સેતુથી, તે જ લાઈન ઉપર આપણે દરેક જિલ્લા પંચાયતની સીટ દીઠ એક જનકલ્યાણ શિબિર કરીશું. આ જનકલ્યાણ શિબિર ગ્રામ્ય વિસ્તાર માટે રહેશે. આ ઉપરાંત નગરપાલિકા દીઠ એક કરીશું જનકલ્યાણ શિબિર અને મહાનગરપાલિકામાં આપણે ઝોન દીઠ એટલે 2 ઝોન છે, એટલે કુલ 2 જનકલ્યાણ શિબિર આપણે મહાનગરપાલિકામાં કરવા જઈ રહ્યા છીએ. આ જનકલ્યાણ શિબિરમાં સરકારશ્રીના વિવિધ જે કલ્યાણકારી યોજનાઓ છે તેના લાભાર્થીઓને શોધીને તેઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે પરીક્ષા યોજાશે. એકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર તેમજ ફોરેસ્ટની પરીક્ષા યોજાશે. પ્રિલિમ પરીક્ષાનું સવારે 11 થી બપોરે 2 સુધી આયોજન છે. 268 જગ્યા માટે પરીક્ષામાં 75,487 ઉમેદવારો ભાગ લેશે. 19 જિલ્લાના 323 સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 826 દિવ્યાંગ ઉમેદવારો પણ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધા અને નિયમોમાં ફેરફાર કરાયા છે. દિવ્યાંગોને ખાસ સેન્ટરની ફાળવણી કરવામાં આવી રહી છે. લિફ્ટ, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્ર જેવી સુવિધાઓ અપાઈ છે. અંદાજિત 268 જગ્યાઓ માટે રવિવારે કોમન પરીક્ષા યોજવાનું નિયત થયેલું છે. એમાં કુલ 75,487
487 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ટોટલ 323 સેન્ટર છે 19 જિલ્લાના, અને તે પૈકી ટોટલ જે PH કેન્ડિડેટ છે દિવ્યાંગ ઉમેદવારો એ 826 દિવ્યાંગ ઉમેદવારો છે, જેમને દરેક જિલ્લામાં સેન્ટર સ્પેશિયલ ફાળવવામાં આવેલા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે જુદા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં દિવ્યાંગ ઉમેદવારોને જનરલી સેન્ટર સુધી અમે વ્હીકલ અંદર સુધી નથી લઈ જવા દેતા, પણ જે દિવ્યાંગ ઉમેદવારો છે બિલકુલ ચાલી શકે એમ નથી અથવા તકલીફ છે એવા ઉમેદવારોનું વ્હીકલ અંદર સુધી મૂકવા જાય અને ત્યાંથી એમને દિવ્યાંગ મિત્ર રિસીવ કરી ફ્રિસ્કિંગ થાય એ પછી એમનું ઉમેદવારોનું અંદર લઈ જાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. સાથોસાથ પરીક્ષાનું જોખમાય નહીં તે રીતે દિવ્યાંગ એ લોકોને બહાર જ ઉતારે, સેન્ટરના ગેટથી થોડા અંદર લાવીને, એટલે અંદર સુધી કોઈ બીજું ન આવે એની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવ્યાંગ મિત્રોની વ્યવસ્થા છે દરેક સેન્ટર ઉપર. દરેક સેન્ટર ઉપર દિવ્યાંગો જે છે એ લોકોને જેને ભોંયતળિયે વ્યવસ્થા માગી છે, જે ઉપર ચડી શકે એમ નથી, એ લોકોને ભોંયતળિયે વ્યવસ્થા આપી છે. મોટે ભાગે લિફ્ટની સગવડવાળા જ સેન્ટરો પસંદ કરવામાં આવ્યા છે, જેથી તે લોકોને તકલીફ ન પડે. વાઘબકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈને લાયન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની પહેલ છે. આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે તેમની વ્યાવસાયિક સિદ્ધિઓ અને સમાજમાં સતત યોગદાન દ્વારા અર્થપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. પારસ દેસાઈ વાઘબકરી ટી ગ્રુપમાં ચોથી પેઢીના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એક સદીથી વધુ સમયથી ચાલતા વારસાને આગળ ધપાવતા ભારતની સૌથી વિશ્વસનીય ચા બ્રાન્ડ્સમાંથી એકને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વાઘબકરી નામને વ્યાખ્યાયિત કરતા મૂલ્યોને જાળવી રાખી કંપનીના પદચિહ્નને વિસ્તૃત કરવામાં મદદ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે વિશ્વાસ, ગુણવત્તા, જવાબદારી અને સમુદાય કલ્યાણના નેતા સિદ્ધાંતોમાં મજબૂત મૂળ રાખીને નવીનતા અને સતત વિકાસ કરી રહ્યા છે. વાઘબકરી ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય ટકાઉપણું, ગ્રામીણ વિકાસ અને પ્રાણી કલ્યાણને લગતી પહેલોને સમર્થન આપ્યું છે. સમુદાયના વિકાસ પર તેમનું સતત ધ્યાન એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે વ્યવસાયો હકારાત્મક અને કાયમી સામાજિક અસર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સન્માન પ્રાપ્ત કરતા પારસ દેસાઈએ કહ્યું કે એક એવા કૌટુંબિક વ્યવસાયમાં ઉછર્યા છે જે હંમેશા પરત આપવામાં વિશ્વાસ રાખે છે. મેં પ્રત્યક્ષ જોયું છે કે વ્યવસાયો કેવી રીતે સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બની શકે છે. આ માન્યતા નમ્ર અને પ્રોત્સાહક બંને છે, અને અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમાં અર્થપૂર્ણ અસર કરવાનું ચાલુ રાખવાના અમારા સંકલ્પને મજબૂત બનાવે છે. લક્ષ્મી ગોલ્ડોરના હાઉસ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ મહત્વાકાંક્ષી રહેણાંક પ્રોજેક્ટ ધ યુનિવર્સ બાય લક્ષ્મીનું લોન્ચિંગ કરાયું છે. અમદાવાદ ખાતે પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહાનુભાવો, ઉદ્યોગ જગતના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, ચેનલ પાર્ટનર્સ તેમજ ગ્રાહકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. ધ યુનિવર્સ બાય લક્ષ્મી માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ આધુનિક જીવનશૈલી, હરિયાળી, આધ્યાત્મિકતા અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો અનોખો સંગમ છે, જેનો હેતુ અમદાવાદને એક પ્રીમિયમ ડેવલપમેન્ટ આપવાનો છે, જ્યાં ગુણવત્તા, સુવિધા, સમુદાય આધારિત જીવન અને લાંબા ગાળાના મૂલ્યનો શ્રેષ્ઠ સમન્વય જોવા મળે. પ્રોજેક્ટની વિશેષતાઓની વાત કરીએ તો 1 લાખ ચોરસ ફૂટ પોડિયમ લાઇફસ્ટાઇલ, 3 રોડ કોર્નર લોકેશન, 2 એલોટેડ પાર્કિંગ પ્રતિનિવાસ, 10.9 ફૂટ ઊંચાઈના રહેણાંક ફ્લોર, બેન્ક્વેટ હોલ તથા વિવિધ લાઇફસ્ટાઇલ સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં સ્વિમિંગ પુલ, આધુનિક જિમ્નેશિયમ, હોમ થિયેટર, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ ઝોન, લેન્ડસ્કેપ ગાર્ડન, ગ્રીન ફોરેસ્ટ ઝોન, બાળકો માટે પ્લે એરિયા તથા પરિવાર કેન્દ્રિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત શિખર દેરાસર, શ્રાવક ઉપાશ્રય, આયમબીલ શાળા, પાઠશાળા, કાર્યાલય તથા શિવ મંદિર જેવી વિશેષ સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા આ મહત્વાકાંક્ષી રહેણાંક પ્રોજેક્ટ ધ યુનિવર્સ બાય લક્ષ્મીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે અમદાવાદ ખાતે પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં મહાનુભાવો, ઉદ્યોગ જગતના આગેવાનો, ચેનલ પાર્ટનર્સ તેમજ ગ્રાહકોની નોંધપાત્ર ઉપસ્થિતિ અહીંયા જોવા મળી હતી. ધ યુનિવર્સ બાય લક્ષ્મી આ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ આધુનિક જીવનશૈલી કે જેમાં આધ્યાત્મિકતા અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો અનોખો સંગમ થઈ રહ્યો છે. દમણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રસ્તા પર દમણના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
કોસ્ટગાર્ડ એરપોર્ટ, મશાલ ચોકથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો. પીએમ મોદીનો અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ શો. દમણમાં 3000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ. તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે લોકોનું અભિવાદન ઝીલશે અને 2 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. મશાલ ચોકથી રોડ શોની શરૂઆત થશે અને મશાલ રોડથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી લોકોનું અભિવાદન ઝીલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં રોડ શો કરવાના છે. અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. સુરતમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિ ભેટ સ્વીકારી અને ચાલુ કાર્યક્રમમાં સ્મૃતિ ભેટ પર પીએમ મોદીની દ્રષ્ટિ પડી. ધોરણ 12ના વિદ્યાર્થીએ તૈયાર કરેલ પેઇન્ટિંગના વખાણ કર્યા. એક નજરે જ પેઇન્ટિંગ જોતા પીએમએ જાહેર સભામાં વખાણ કર્યા. ધોરણ 12ના વિદ્યાર્થી દેવ પટેલે પીએમ મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. ત્યારે ધોરણ 9થી પીએમની પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. દેવ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો. સુરતના એક યુવકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક અનોખી સ્મૃતિ ભેટ આપી છે. ત્યારે યુવક હાલ આપણી જોડે જોડાયા છે. સીધી વાત કરીશું તેમના જોડે. આપનું નામ? મારું નામ દેવ પટેલ છે. આજે સ્મૃતિ ભેટ આપી છે, કયા પ્રકારની અને કેટલા સમયની વાટ જોઈ રહ્યા હતા કે પીએમને આ ભેટ આપી? આજે સ્મૃતિ ભેટ મેં આપી છે તેમાં મેં પેપર ઉપર ફક્ત કલર પેન્સિલ અને ઇરેઝરની મદદથી મોદીજીનું એક ચિત્ર બનાવ્યું હતું. એ બનાવવામાં મને લગભગ વર્ષ જેવો સમય લાગ્યો છે અને ઘણા બધા પ્રયાસો બાદ આજે નરેન્દ્ર મોદી સાહેબે મારું પેઇન્ટિંગ સ્વીકાર્યું, તેથી હું ખૂબ ખુશ છું. વિચાર્યું હતું કે તમારી આ પેઇન્ટિંગ સ્વીકારશે પીએમ? એટલે આશા તો હંમેશા રાખી જ છે. 2 વર્ષ આશા રાખી, ત્યારે આ 3જા વર્ષે મારો આવી રીતે મોદીજીએ સ્વીકાર્યું છે, તેથી હું ખૂબ ખુશ છું. આજે કરીને શું કામ કરો છો અને કઈ રીતે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે કેટલો સંઘર્ષ સમય લાગ્યો? હું હમણાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. લગભગ 11 વર્ષથી હું કળા સાથે જોડાયેલો છું. મારા ગુરુ છે ગોપાલ પટેલ કરીને, એમની પાસે હું 11 વર્ષથી ભણ્યો છું ને એમની પાસે જ બધું શીખ્યો છું. અને આ પેઇન્ટિંગ મેં લગભગ 9મા ધોરણમાં શરૂઆત કરેલી બનાવવાની અને ફક્ત લગભગ 1 વર્ષમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ ઘણા બધા પ્રયાસો કર્યા ને ત્યારબાદ આજે મને સભાખંડમાં અંદર લાવવાની પરમિશન મળી અને મોદીજીએ એમની નજરોમાં પેઇન્ટિંગ જોઈને સ્વીકાર્યું, તે બદલ હું ખૂબ ખુશ છું. બિલકુલ, ધોરણ 12નો આ વિદ્યાર્થી છે કે જ્યાં ધોરણ 9માં જ્યારે આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો ત્યારથી તેણે આ જે ચિત્ર છે તે બનાવવાની શરૂઆત કરી હતી. ઘણા લાંબા સમય સુધી અથાગ મહેનત બાદ છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચિત્ર તૈયાર કર્યું હતું અને આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બન્યા હતા ત્યારે જાહેર સભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે નજર એ જે દ્રષ્ટિ છે ત્યાં ચિત્ર પર પડી હતી અને તુરંત જ આ યુવક દ્વારા જે તૈયાર કરેલી જે ચિત્ર સ્મૃતિ ભેટ છે તે તેમણે સ્વીકારી હતી અને તે બદલ ધોરણ 12ના આ વિદ્યાર્થીએ ખુશીની લાગણી છે તે આજે વ્યક્ત કરી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો ધોરણ 12ના વિદ્યાર્થી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગ બનાવી હતી અને ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્મૃતિ ભેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પડી અને તેમણે સ્વીકારી. સુરત મજામાં ને? શું લઈ આવ્યો છો ભાઈ? ધન્યવાદ દોસ્ત, સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે તે. જરા એસપીજી ના લોકો આ ભાઈ કઈ ભેટ આપવા માંગે છે. થેન્ક યુ ભૈયા, મારી ટીમને આપી દો.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણના પ્રવાસે છે ત્યારે નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. 2970 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ આપી છે. નવો એરપોર્ટનું જે નવું ટર્મિનલ બિલ્ડિંગ છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હેલ્થ કેર, સિવિલ એવિએશન અને ખાસ કરીને જે દરિયાઈ કનેક્ટિવિટી વધે કે પછી હેલ્થ સેક્ટર છે તેમાં પણ મજબૂત થાય દમણ, તેના માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.